ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે આપણી રાજ્ય સરકાર એક અદ્ભુત કાર્યક્રમ કરે છે. નરેન્દ્રભાઈએ શરૂઆત કરાવેલી શાળા પ્રવેશોત્સવની અને એના અદ્ભુત પરિણામો પણ મળ્યા છે. ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે, એ હકીકત છે. આજે પણ એ જ શૃંખલાને આગળ વધારતા આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. આપ દ્રશ્યો જોઈ શકો છો. શાળા પ્રવેશોત્સવ તમામ ઠેકાણે હવે તમામ મંત્રીઓ પણ પહોંચશે, અધિકારીઓ પણ પહોંચશે અને મહત્તમ બાળકોને શાળામાં દાખલો અપાવાય એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવશે. અને એક આવકારદાયક પ્રયાસ છે, એની ટીકા ક્યારેય ન થવી જોઈએ. આ પ્રયાસ થવો જોઈએ, એક સૂચન સાથે થવો જોઈએ કે દરેક એ વિસ્તારના તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ અને તમામ એ જિલ્લાના આઈએસ, આઈપીએસ, આઈઆરએસ જેટલા પણ અધિકારીઓ છે એમના પરિવારમાંથી એક સંતાનને સરકારી શાળામાં પ્રવેશ પણ અપાવડાવવો જોઈએ. આ એક સૂચન છે. પણ આ તમામની વચ્ચે આપણે શાળા પ્રવેશોત્સવ કરીએ છીએ, સારું છે, પણ શાળામાં જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપીએ છીએ, એની ચકાસણી કરવી જરૂરી છે. શાળામાં બાળક જાય, પાણી શુદ્ધ મળે, એની જવાબદારી સરકારની જે તે શાળા પ્રશાસનની છે, વિભાગની છે. અને એટલે જ આરો પ્લાન્ટ લાગેલા હોય છે. અને ચોમાસામાં જો આરો પ્લાન્ટ બંધ હોય અને ગંદુ મલિન પાણી આવે તો બાળકો બીમાર પડે, એ હકીકત છે. આજે અમે એ જ આરો પ્લાન્ટની ચકાસણી કરી સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપ બનાસકાંઠાના અમીરગઢથી શરૂઆત કરી લઈએ. બનાસકાંઠાના અમીરગઢના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં આરો પ્લાન્ટ બંધ છે તેવું સ્પષ્ટ નજરે આવ્યું છે. ગોડરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના 95 બાળકો અભ્યાસ કરે છે. અહીંયા આરો પ્લાન્ટ આપ જોઈ શકો છો બંધ હાલતમાં છે. એટલે પાણી બાળકો કેવું પીતા હશે આપ સમજી શકો છો. બીજી તરફ ઉમરકોટ ગામે આવેલી પ્રાથમિક શાળામાં પણ આરો પ્લાન્ટ બંધ છે. અહીં ધોરણ 1 થી 8માં 161 બાળકો અભ્યાસ કરે છે. હવે મહેસાણા લઈ જાઉં. મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં પણ નુગર મોટું ગામ છે. અહીંયા પ્રાથમિક શાળામાં 500 બાળકો અભ્યાસ કરે છે. શાળા મસ્ત મજાની છે, આપ જોઈ શકો છો. 2020માં આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આ આરો પ્લાન્ટ બંધ છે. આપ આ જોઈ શકો, આરો પ્લાન્ટ બંધ છે. બહુચરાજી તાલુકાના વેણપુરા ગામની પ્રાથમિક શાળામાં 6 મહિનાથી આરો પ્લાન્ટ બંધ છે. પાણીનું કનેક્શન પણ ત્યાં તો આપવામાં નથી આવ્યું. બાળકો સાદું પાણી પીવા મજબૂર છે. ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ આ જ હાલત છે. મેન્ટેનન્સના અભાવે આરો પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યા છે. શ્યામપરા અને ઘોઘા તાલુકાની વાળુગઢ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. ત્યાં દાતાઓ આપ્યો છે આરો પ્લાન્ટ. 10 થી 15 વર્ષ થઈ ચૂક્યા છે, બંધ હાલતમાં આરો પ્લાન્ટ છે. બાળકો કેવું પાણી પીતા હશે આપ જોઈ શકો છો. આરો પ્લાન્ટ લગાવવા માટે સરકારની કોઈ ફિક્સ યોજના નથી. શાળાઓને વાર્ષિક 50,000ની ઓવરઓલ ગ્રાન્ટ મળતી હોય છે. તેમાંથી આરો પ્લાન્ટ બનાવવાની સરકારની યોજના હોય છે. બાકી માત્ર આરો પ્લાન્ટની યોજના અથવા સ્પેશિયલ ગ્રાન્ટ હોતી નથી. દાતાઓ થકી શાળાઓમાં આરો પ્લાન્ટ મળતા હોય છે. કેટલીક મોટી કોર્પોરેટ જે હોય છે તેમને સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું જે ફંડ હોય છે આરો પ્લાન્ટ માટે વાપરતા હોય છે. પણ આરો પ્લાન્ટનું કૌભાંડ 3 વર્ષ પહેલાં આ જ ચેનલ ખોલી ચૂક્યું હતું, સાણંદ બાવળાનું. એમાં શું થયું નથી જાણતો. કૌભાંડ હતું એ હું જાણું છું. કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ, એ પણ હકીકત છે. સવાલ એ છે કે કૌભાંડ વાત અલગ છે અને બેદરકારી અલગ છે. હિરણભાઈ બેંકર કોંગ્રેસના નેતા, રાજુભાઈ ધ્રુવ ભારતીય જનતા પક્ષના નેતા, દિગ્વિજયસિંહ જાડેજા અધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. જાડેજા સાહેબ, આપને વધુ અભ્યાસ પણ હશે, આખું એક નેટવર્ક પણ છે, બધા શિક્ષકો સાથે જોડાયેલું સંઘ પણ છે. આપની પાસેથી જાણવું છે ખરેખર શુદ્ધ પાણીની આરોની વ્યવસ્થાની સ્થિતિ છે શું? રોનકભાઈ, આપ જ્યારે શાળાઓ બાબત અને શિક્ષકો બાબતે મહત્વની બાબતની ચર્ચા કરતા હો ત્યારે પ્રથમ તો આપે જે આ વિષય લીધો છે એ માત્ર આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવેશ ઉત્સવ 26, 27, 28 સમગ્ર ગુજરાતની અંદર થઈ રહ્યા છે. પ્રવેશ ઉત્સવ ખૂબ સારી રીતે થાય એમાં પણ આપે કીધું એમ સૂચનો, હું એક સૂચન કે હવે દાખલા તરીકે દરેક વાલીએ પોતાના બાળકના પ્રવેશ તો આપે છે, પણ જે માધ્યમિકની અંદર ડ્રોપ આઉટ થાય છે 9મા પછી, એના ઉપર વધારે ભાર દઈ અને નવી આની સમીક્ષા થાય એવું પણ એક સૂચન છે. ને આપે જે પાણીના આરો પ્લાનની વાત કરી તો આની કોઈ અલગથી કોઈ સુવિધાઓ કે ગ્રાન્ટ આપવામાં આવતી નથી. તમે કીધું એમ દાતાઓ દ્વારા હમણાં માન્ય અમારે સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન માંડવિયાએ 60 થી 70 શાળાઓમાં આરો પ્લાન આપ્યા. કોઈ બેંકો દ્વારા, દાતાઓ દ્વારા અલગ અલગ રીતે આ ભૌતિક સુવિધાની જે 50ની ગ્રાન્ટ છે એમાં મરામતથી માંડી તમામ પ્રકારની ગ્રાન્ટનો ખર્ચ કરવો પડતો હોય છે. એટલે મોટી શાળાઓ નવી બની એટલે આની અંદર આ રકમ ખૂબ ઓછી પડે છે. હમણાં આ ફાયરની સેફટીનો રિન્યૂ કરવા માટેની વાત છે
એનું 30-35 હજાર એકનો જ ખર્ચો આવે. એની પણ અમે અલગ માંગણી કરી છે. 5 વર્ષ પહેલા આ એજન્સી આપે કીધું એવી રીતે એજન્સીઓ દ્વારા આ મરામતનું કામગીરી થતી હતી. એ 4-5 વર્ષથી બંધ છે. હમણાં 2/6/25 રોજ આ અલગથી 4 એજન્સીઓ નક્કી કરી અલગ અલગ જિલ્લાઓ આપવામાં આવ્યા છે અને એને મેન્ટેનન્સ કરવા માટેની જવાબદારી એસએસએ દ્વારા આ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. તો હું એવી એજન્સી દ્વારા અને એસએસએ દ્વારા ખૂબ સારી રીતે શાળામાં આપણે જોઈએ છીએ ઘરનું કેન્ડલ છે 2 મહિને બદલાવી પડતી હોય તો 300-400 બાળક હોય તો દર મહિને એની કેન્ડલથી માંડી ઘણી એવું છે આરો કરતા એનો રિનોવેશન મેન્ટેનન્સનો ખર્ચો વધી જતો હોય છે. એટલે એ મેન્ટેનન્સ નાનું આરો પ્લાન હોય તો એ ચાલતું નથી. એનું મેન્ટેનન્સ છે સમયસર ના થાય તો એ ખરેખર પછી બંધ કરી દેતા હોય. કેન્ડલ જામ થઈ જાય, એની મોટરના પ્રોબ્લેમ થાય તો એની કોઈ અલગથી ગ્રાન્ટ નવું લેવા માટે કે મેન્ટેનન્સ માટે હતી નહીં. એટલે આ જે મેન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે રેગ્યુલર થાય અને આ જ્યાં 25%, 30%, 40% જે શાળાઓમાં હશે એ શિક્ષકોએ પોતાના પ્રયત્નોથી આ અથવા દાતાઓ દ્વારા આ કરવામાં આવ્યું હશે. તો સરકાર જ એવું કરે કે એ આખી એજન્સી દ્વારા તમામ શાળાઓમાં શુદ્ધ પાણી મળે એવા આરો પ્લાન ફિટ કરવામાં આવે અને એને સમયાંતરે મેન્ટેનન્સ કરવામાં આવે, એની અલગથી જ ગ્રાન્ટ ફાળવવામાં આવે અને બાળકોને શુદ્ધ પાણી મળે એ આપનો હેતુ છે. એની સાથે અમે સંમત છીએ. સરકારે ખૂબ ભૌતિક સુવિધાઓ આપી છે, બિલ્ડિંગથી માંડી બેન્ચીસ, સ્માર્ટ ક્લાસથી માંડી બધી. તો ધીરે ધીરે આપણે આરો પ્લાન વર્ષો પહેલા આપણે જોયું છે કે સાદું પાણી જ પીતા બાળકો છે, શીખ્યો, પણ આજે એ સુવિધાઓની માંગ છે અને એ આપ કહ્યો છે ચોમાસાના કારણે પરિસ્થિતિના કારણે આ ખૂબ જરૂરી છે. એટલે આપે જે આ વિષય લીધો છે સરકાર સુધી આપના મારફત અમે પણ રજૂઆત કરવાના છે કે આનાથી અલગ ગ્રાન્ટ આપી અને અલગથી જે તમામ શાળાઓમાં ફિટ થાય. દાતાઓ ક્યાંય આપે ને થાય એવું નહીં, પણ તમામ શાળાને એક સૂત્રતાથી આ ફિટ કરવામાં આવે અને તમામને આ શુદ્ધ પાણી મળે એ આપના મારફતે સરકાર પાસે આપ અવાજ પહોંચાડો અને અમે પણ અમારી રજૂઆત સંઘ દ્વારા કરશું. એટલે આપનો ખૂબ ખૂબ આભાર આ વિષય લેવા બાબત. જાડેજા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હિરણભાઈ મારી સાથે જોડાયા છે. હિરણભાઈ, આપ શું માનો છો, કેટલું જરૂરી છે બાળકોને શુદ્ધ પાણી મળે એ પ્રકારની વ્યવસ્થા કરવી? રોનકભાઈ, આપણે એજ્યુકેશનની ઘણી બધી વાતો જોઈ. શિક્ષણની ઘટ હોય, શિક્ષકોની ઘટ હોય, ઓરડાઓની ઘટ હોય, આ બધી વ્યવસ્થાની વાતની અંતે આપણે છેલ્લે પાણી જે મૂળભૂત અને ખરેખર જરૂરિયાત હોય એ પ્રકારની વસ્તુ માટે પણ આજે ખરેખર ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિ આપણી સામે છે એ ખરેખર ચિંતાજનક છે. ગુજરાતના જે આંકડા આપણે સરકારે જ આપેલા છે એ સરકારના આંકડા જોઈએ તો પણ આપણે એવું લાગે કે ખરેખર ગુજરાતમાં બાળકોને પાણી પીવા માટે પણ આપવામાં અસમર્થ છે ભાજપ સરકાર. ગુજરાતના પબ્લિક એકાઉન્ટ કમિટી PACએ જે રિપોર્ટ આપ્યો જેમાં પાણી પીવાની વિગત રજૂ કરવામાં આવી, 31,324 સરકારી શાળાઓમાંથી માત્ર 37% શાળાઓ એમાં પાણી પૂરતું આપી શકાની વાત છે. 19,650 શાળાઓ એવી છે જ્યાં પીવાનું સુરક્ષિત પાણી અને પૂરતું પાણી નથી મળતું. જે પાણી મળે છે એ પીવા લાયક હોતું નથી, એમાં એ લોકોને હાથ ધોવા કે બીજા અન્ય કામ કરવા માટે લાયક પણ નથી હોતું. અને એક ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ હમણાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો, વડોદરા પૂરતો કર્યો. જે રિસર્ચ એવું કહે છે કે વડોદરા જેવા મહાનગરમાં પણ 94% શાળાઓ એવી છે જેમાં આપણે વિદ્યાર્થીઓને પાણી પૂરતું આપી શકતા નથી. એમને બોર કરવો પડે છે, એમને ટેન્કર લાવવું પડે છે અને એમ કરીને સરકારી શાળાઓમાં અત્યારે પાણી પીવાની મૂળભૂત અને ખરેખર જરૂરિયાતની જે સુવિધા હોવી જોઈએ એ પણ મળતી નથી. આ તમામ વસ્તુમાં બહુ મોટા નામે આપણે અહેવાલો કરવાના, મોટી મોટી જાહેરાતો કરવાની યોજનાઓ. જલમણી યોજના અંતર્ગત આરો મૂકવામાં આવશે. આરોની સ્થિતિ ખરેખર ધરાતલ પર કેવી હતી આપના કેમેરાના આંખથી ગુજરાત તમામે જોયું છે. એટલે માત્ર કોન્ટ્રાક્ટ આપી દેવાના, એ પાઠ્યપુસ્તકનો હોય, પ્રિન્ટિંગનો હોય કે સાયકલનો હોય કે પછી આરો સિસ્ટમનો હોય. સરકારને માત્ર કોન્ટ્રાક્ટમાં રસ છે, બિલો ફાળવામાં રસ છે, પણ ખરેખર ગુજરાતના યુવાનોને, ગુજરાતના બાળકોને એ આરો સિસ્ટમ જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવામાં પર સરકાર ઊણી ઉતરી છે, સરકાર નિષ્ફળ નીવડી છે એ તથ્ય વાત છે.
હું આપના માધ્યમથી ગુજરાત સરકારને અને ભાજપની જે એજ્યુકેશન વિભાગ એટલે શિક્ષણ વિભાગના જે બેઠેલા અધિકારીઓ જે એમ વારે ઘડી કહેતા હોય છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, બધું અમને જોઈ શક્યા છીએ, શું એમને આ દેખાતું નથી કે જે આટલા વર્ષોથી ત્યાં 5 વર્ષથી આ પ્રોજેક્ટ લાગુ થયો છે એમાં માત્ર 37% અને 19,000થી વધુ શાળાઓમાં આરઓ સિસ્ટમ કામ નથી કરી રહ્યું? આ રૂપિયા કયા ઉંદરો ખાઈ ગયા છે? આ કયા ભ્રષ્ટાચારીઓ આ રૂપિયા એ ખરેખર પીવા જેવા પાણીમાં પણ ભ્રષ્ટાચાર કરવા બેસા એ કરી રહ્યા છે? એ સ્પષ્ટપણે ગુજરાતની જનતાએ અને ગુજરાતના અધિકારીઓએ સમજવું પડશે. એસી કેબિનમાં બેસીને નહીં થાય. કમાન્ડ એન્ડ કંટ્રોલર આપે કરોડો રૂપિયા ચાવ કરી ગયા, પણ ખરેખર ધરાતલમાં પાણી જેવી સુવિધા પણ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે સરકાર. રાજુભાઈ, આપ પાસેથી જાણો છો, આ તો કેવી વિડંબના રાજુભાઈ. મારી ગુજરાતની સરકારી શાળામાં બાળકોને શુદ્ધ પાણી મળે એ માટેનો આરો પ્લાન્ટ લગાવવા માટે દાતા શોધવાના. મેં ક્યારે નહીં સાંભળ્યું કે સચિવાલય માટે દાતા શોધવો પડ્યો. મેં ક્યારે નહીં સાંભળ્યું કે કલેક્ટર ઓફિસમાં આરો લગાવવા માટે દાતા શોધવો પડ્યો. આવી સ્થિતિ તો ના હોય ને સાહેબ. ગરીબનો છોકરો ભણે સરકારી શાળામાં એટલે અમે ચોખ્ખું પાણી નહીં પીવાનું સાહેબ. લક્ઝરીમાં ગણવાનું હોય શુદ્ધ પાણી એ લક્ઝરી, પછી પ્રાઇવેટની જેમ લખવાનું કે આ સરકારી શાળામાં શુદ્ધ પાણી પણ આપવામાં આવે. આવા તો આપણે ગરીબ નથી સાહેબ. રોનકભાઈ, પેલી એક વાત, વિષય ખૂબ સારો વિષય છે. આજે જ્યારે પ્રવેશોત્સવ ગુજરાતમાં ચાલી રહ્યો છે, ખૂબ આમ કહી શકીએ કે સુંદર રીતે આજે શિક્ષણને લગતા કાર્યક્રમો થાય છે. અમે પોતે પણ જઈએ છીએ અને ગુજરાતમાં જે ગરિમાપૂર્ણ રીતે બાળકોના શિક્ષણ માટે મહેનત કરવામાં આવી રહી છે એ કાબિલેદાદ છે. મારા કોંગ્રેસના મિત્ર, એમને કોંગ્રેસને સ્વાભાવિક જ છે કે કમળો થયો એમ પીળું જ દેખાય છે બધું, પરંતુ રોનકભાઈ કુલ મળીને 54,000 જેવી શાળાઓ ગુજરાતમાં છે. એમાં 21,000 શાળાઓ છે કે જે ગ્રાન્ટ ઇન એડ છે અને પ્રાઇવેટ શાળાઓ છે. 33,400 જેવી શાળાઓ રાજ્ય સરકારની છે, જેમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત બધું આવી જાય. એમાંથી રોનકભાઈ આપણે ગૌરવ લઈ શકીએ કે 15,000 ગામડા, કુલ ગુજરાતના 18,000 ગામડા છે, એમાંથી 15,000 ગામડાઓમાં 16,400 શાળાઓમાં આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે. અને એમાં રોનકભાઈ હમણાં 35 દિવસનું વેકેશન ગયું. બીજું કે એક બાજુ આપણે જોયું ઉત્તર ગુજરાતમાં ખૂબ ઊંડેથી પાણી ખેંચવામાં આવે છે, ક્ષારનું પ્રમાણ વધુ છે. દરિયા કિનારાના જે કંઈ શાળાઓ છે, વિસ્તારો છે, ત્યાં પણ ક્ષારનું પ્રમાણ વધુ છે. ક્યાંક રોનકભાઈ મેન્ટેનન્સની મર્યાદાઓ રહેવાની, પરંતુ મર્યાદા શું રાજ્ય સરકાર ગંભીરતા સાથે કહું રાજુભાઈ, છું, મર્યાદા કોઈ રાજકીય વાત નથી. મર્યાદા શું? હું બી રાજકીય વાત નહીં કરવા માંગુ. મર્યાદા શું? શાના માટે મર્યાદા? રોનકભાઈ મારે હું મર્યાદા સાથે જ વાત કે રોનકભાઈ કે એક આપને કહું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પછી કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરી, આ લોકોને ઘણીવાર અમે જોતા હોઈએ છીએ કાર્યક્રમોમાં. એ શાળાઓ અને બાળકો માટે જે યુદ્ધના ધોરણે એમને પગલાં લેવાની છૂટ આપી છે અધિકારીઓને. ક્યાં અધિકારીઓને છૂટ આપી? અધિકારીઓ છૂટનો શું ઉપયોગ કર્યો? આરો પ્લાન્ટ મુકાઈ જવાના હતા, કોઈ કારણોસર મોડું થયું. પરંતુ રોનકભાઈ કે કુલ મળીને 16,400 માંથી આજે મશીનો બંધ કેટલા છે? 1,500 મશીનો બંધ. રાજુભાઈ, જેનું છોકરું બંધ જગ્યાએથી પીવે છે તો બંધ જગ્યાએથી પીવે છે ને, પછી ચાલુ થઈ ગયા હોય. રાજુભાઈ, આજનું શૂટિંગ છે. રાજુભાઈ, આજનું શૂટિંગ છે. સાંભળો, આજનું શૂટિંગ છે ને, જે શાળામાં બંધ હોય ગંદુ પાણી પીતું હોય એ ગંદુ જ થયું ને સાહેબ. એ વખતે આપણે કહેવા જવાનું કે 18,000 શાળામાં સારું, તારું છોકરું જ આ શાળામાં ભણતું હતું ને એમાં નહીં સારું. રોનકભાઈ, હું આપની સાથે આપની ચિંતા સાથે સહમત છું કે એક પણ બાળક અશુદ્ધ પાણી ના પીવું જોઈએ. અમે પોતે ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓ ચિંતિત છીએ કે ભાઈ શાળાઓમાં બાળકોને શુદ્ધ દરેક વસ્તુ મળે. એ મધ્યાહન ભોજન હોય કે ચોખ્ખું પીવાનું પાણી હોય. અને એને માટે જે રીતે મારે આજે આપના આવવાનું હતું, તો મેં જે રીતે વિભાગમાં ચર્ચા કરી, જે આ વિભાગના અધિકારીઓ, મંત્રીઓ, તો મને એક વસ્તુનો આનંદ એ વાતનો થયો કે કુલ મળીને 18,000 ગામડામાંથી 15,000 ગામડાઓમાં રોનકભાઈ આરો પ્લાન્ટ મુકાઈ દેવામાં આવ્યા છે. 16,400. બીજું કે 50 લીટર, 100 લીટર, 150 લીટર, 250 લીટર આ પ્રકારનું હોય છે. અને એનું મેન્ટેનન્સ એક વર્ષમાં 4 વાર કરવામાં આવતું હોય છે. ક્યાંક મેન્ટેનન્સને કારણે ક્યાંક વેલા મોડું થયું રોનકભાઈ, પરંતુ રાજ્ય સરકારની નિયત ચોખ્ખી છે. રાજ્ય સરકાર બાળકોને જે રોનકભાઈ, આપનો પણ આભાર બેન્કર સાહેબ, આપનો પણ આભાર. નિયત ચોખ્ખી હોય તો બરાબર, સારું કહેવાય. પાણી ચોખ્ખું આપે એટલી અપેક્ષા સરકાર પાસે. હું ફરીથી કહું છું,
હું કોઈ સરકારની ટીકા કરવા કાર્યક્રમ નથી કરતો, ધ્યાનમાં લાવવા કરું છું. અને જ્યાં આરો પ્લાન્ટ ખરાબ છે તો છે, અને સરકારની જવાબદારી રિપેર કરાવવાની છે તો છે જ. કમાન્ડ એન્ડ કંટ્રોલનું બંધ હશે તો ચાલશે. આરો પ્લાન્ટ પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ, પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. આ સચ્ચાઈ છે, કોઈને ગમે કે ના ગમે આ સચ્ચાઈ છે, ને એટલા માટે જ આ કાર્યક્રમ કરું છું, કરતો રહીશ.